पुरदमलसिंहासनवरे स्थितं सर्वादेशं नखकिरणविद्योतितसवं सीताच्छत्रं पार्श्व स्फुरदमलसच्चामरयुगं मृषं धन्यो लब्ध्वा नयनपतिनारायणमहम्। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायण बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संत महानुभाव वाला सत्संगी बंधुओं अपना बे सोमवार गया प्रथम सोमवारे देवो भूतवा देवम यजेत देव जेवा पवित्र थईने देवनी पूजा करवी અને સૂતક સમયમાં કેવી રીતે વર્તવું તે વાત આપણે સમજ્યા। ગયા સોમવારે ભગવાનની મૂર્તિનું ધ્યાન પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવું જે હમણાં ધુન્યની પૂર્ણાવતીમાં આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે ખૂબ જ ધ્યાન વિશે અને કેવી રીતે ધ્યાન કરવું તેના વિશે વાત સમજાવી। ભગવાનના અંગોંગ નિરખતા નિરખતા પ્રતિલોમ ધ્યાન કરવું। ગયા સોમવારે આપણે ભગવાનના અંગો નિરખતા નિરખતા મસ્તકથી શરૂ કર્યું હતું। કેટલે સુધી પહોંચ્યા હતા? ચીબુક સુધી, દાઢી સુધી। મુખડું ને મુછરે અધર જોઈ દાઢીથી દ્રષ્ટિ ઠરે। આપણે બધા દાઢીમાં દ્રષ્ટિ ઠરાવી 6 દિવસ કાઢ્યા છે। આજે 7મો દિવસ છે। હવે કેટલાને દાઢીનો સાક્ષાત્કાર થયો છે? ધ્યાનનો આગ્રહ પ્રથમ પ્રકારનો 15મો વતનાવ્રત महाराज के ध्यान करता 1 वर्ष थाय 2 वर्ष थाय 5 वर्ष थाय 10 वर्ष थाय 100 वर्ष थाय तो पण महाराज के कायर थईने ध्यान ने मूकी देवो नहीं। प्रथमनो 5मो वतनाव्रत ध्यान करता मूर्ति रुद्र से न देखाय तो पण ध्यान कर्या करवू। અને પ્રથમનું 15મું વતનાવ્રત બહુ જ મહારાજ ધ્યાનનો આગ્રહ કરાવે છે। એટલે પહેલું જ
જે મહારાજને ધ્યાનનો આગ્રહ છે તે જ પ્રમાણે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા હરિ જ્ઞાનામૃત કાવ્યનું પહેલું જ કીર્તન ધ્યાન કરવાનો આગ્રહ એ આપણને સ્વામી બાપા શીખવાડે છે. મસ્તકથી શરૂ કર્યો અને દાઢીએ પહોંચ્યા. હવે પ્રતિલોમપણે આપણે ધ્યાન કરીએ છીએ. આ સિદ્ધાંત આપણા મગજમાંથી ક્યારે પણ જવો જોઈએ નહીં. હમણાં આચાર્ય સ્વામીજી મહારાજે કીધું તો મૂર્તિ દેખાય યા ના દેખાય, ભલે ભગવાન કદાચ સામે દર્શન આપે તો પણ દ્રઢતા તો એ જ રાખી કે હું તો ભગવાનની મૂર્તિમાં જ છું. આ દ્રઢતા સાથે ધ્યાન કરવું. અને એ ધ્યાન કરતા કરતા હવે આગળ સ્વામી બાપા કહે છે મુખારવિંદના દર્શન કરતા કરતા દાઢી સુધી પહોંચ્યા પછી ભગવાનના કંઠ, સ્કંદ એ આદિ ભક્તની દ્રષ્ટિને આકર્ષે છે. સ્કંદ એટલે શું? કંઠ તો બધા જાણ્યો, કંઠ. સ્કંદ એટલે ખભા. સ્કંદ એટલે ખભા. ત્યાં ભક્તની દ્રષ્ટિ ઠરે છે શ્રી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના અંગો અંગે સૌંદર્ય ઉભરાય છે. કોઈ અંગ એવો નથી કે ભગવાનની મૂર્તિમાં સૌંદર્ય ના હોય. ભગવાનની સમગ્ર મૂર્તિ અતિશય સુંદર સુંદર મૂર્તિ, અતિ સુખકારી, અજબ અલૌકિક એ મૂર્તિ. એવી એ મૂર્તિ એ ભગવાનના કંઠ, કંઠે તુલસી ધામ, વામ સ્કંદે યજ્ઞોપવિત સાર છે. ભગવાનના કંઠમાં તુલસીની ધામ એટલે માળા, તુલસીની કંઠી. ભગવાનના કંઠમાં અખંડ કંઠી એ વિરાજમાન છે. ભગવાનના અંગ ઉપર જે કંઈ કંઠી હોય, યજ્ઞોપવિત હોય, વસ્ત્રો હોય, જે કંઈ હોય એમાં નંદ સંતોએ વતનામૃતમાં શબ્દ વાપર્યા છે ધારણ કર્યા હતા, અથવા તો પુષ્પના તોરા વિરાજમાન હતા. આ પુષ્પના તોરા તો ખોસેલા હોય તો વિરાજમાન શબ્દ કેમ મૂક્યો? વિચારવા જેવું છે. વિરાજમાન હતા. શું હતા? વિરાજમાન. હવે સામાન્ય આપણે કોઈ બેઠો હોય આપણે એમ કહીએ મોટું માણસ વિરાજમાન છે એમ કહીએ, પણ ખરેખર વિરાજમાન શબ્દનો અર્થ શું થાય? ખરેખર વિરાજમાન, રાજમાન એટલે શોભાયમાન, રાજમાન એટલે શોભાયમાન, વિરાજમાન એટલે વિશેષપણે શોભાયમાન, અતિશય વિશેષપણે શોભતા હતા. ભગવાનના કંઠમાં કંઠી વિરાજમાન છે. અતિશય વિશેષપણે ભગવાનના કંઠમાં કંઠી નિત્ય શોભે છે. અને એ ભગવાને અખંડ આપણને ભગવાનનું ચિંતન રહે એટલા માટે આપણને પણ ભગવાને પોતાની તુલસીની બેવડી કંઠી એ આપણને ધારણ કરાવી છે. સત્સંગી માત્રે કંઠી વિના એક પલ પણ રહેવો નહીં. આ સિદ્ધાંત રાખજો. ઘણા બધા યુવાનો આવતા હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય આવતા હોય, એને પૂછે ભાઈ ગળામાં કંઠી કેમ નથી? તો કે સ્કૂલમાં ગયો તને તૂટી ગઈ. પછી આખો દિવસ 2 દાડા 3 દાડા સુધી ગળામાં કંઠી આવે જ નહીં. કંઠી વિના એક પલ, હું ઘડી નથી કહેતો 24 મિનિટની ઘડી થાય, પણ એક પલ પણ, પલ એટલે શું? આપણે આપણો મટકો મારીએ ને એનો છઠ્ઠો ભાગ એને પલ કહેવાય. એનો છઠ્ઠો ભાગ. આ મટકો માર્યો કેટલો ટકા સામે ગયો? એનો છઠ્ઠો ભાગ એને કહેવાય પલ. એક પલ પણ કંઠી વિના સત્સંગીથી રહેવાય નહીં.
સત્સંગીના કંઠમાં કંઠી અવશ્ય જોઈએ. કદાચ બને કોઈ જગ્યાએ આપણે બહાર ગયા એટલા માટે તો આપણે શું ઘરે જ કંઠી રાખવાની. દરેક સત્સંગીએ પોતાના ઘરે 2-3-4 કંઠીઓ રાખી જ મૂકવી. કદાચ માની લો આપણે કંઈક બહાર ગયા અને ક્યાંક કંઠી તૂટી ગઈ, મણકા નીકળી ગયા, 7, 8, 10 મણકા તો રહી જાય ને. તો એટલા મણકા રહેલા હોય તો પણ કંઠીનો દોરો બાંધી દેવો, કાઢી નહીં નાખવાની. ખાલી દોરો રહ્યો તો પણ એ કંઠીનો બાંધી દેવો. આપણો કંઠ ખાલી રહેવો જોઈએ નહીં. અવશ્ય કંઠી ગળામાં જોઈએ ને જોઈએ. ક્યાંક દુકાને હોઈએ, ક્યાંક ધંધે હોઈએ અને કંઠી તૂટી જાય તો એ દોરો બાંધી દેવો. ભલે જેટલા મણકા હોય એટલા, 10, 15, 12, 20 જે મણકા હોય તે, પણ દોરો બાંધી દેવો. ગળું ખાલી નહીં રાખવાનું. ઘરે આવીને નવી પહેરી લેવાની, પણ કંઠી વિના એક પલ પણ રહેવું નહીં. આમ તો નિયમ એવો છે સત્સંગી જીવનના આધારે કંઠી અને જનોઈ જે પહેરતા હોય, ઠક્કર બધા જનોઈ પહેરેલી હોય, કંઠી અને જનોઈ પહેરતા હોય તો તેને કંઠી કે જનોઈ, ખાલી કંઠી પહેરતા હોય તેમના માટે કંઠી, કંઠી જનોઈ પહેરતા હોય તેમના માટે બંને વસ્તુ. જનોઈ તૂટી જાય તો એક ડગલું ચલાય નહીં અને બોલાય નહીં. આ સત્સંગી જીવનનો નિયમ. આપણી જનોઈ તૂટી જાય બાંધી દેવાની. જનોઈ તૂટી જાય તો જ્યાં સુધી નવી જનોઈ પહેરાય નહીં, આપણા ઉપર જનોઈ નીકળી ગઈ, કાઢેલી જનોઈએ કે કાઢેલી કંઠીએ, જનોઈ વિના કે કંઠી વિના એક ડગલું પણ ચલાય નહીં અને મોઢેથી કાંઈ બોલાય નહીં. ઈશારો કરીને મગાવવી પડે. બીજો જનોઈ આપે, જનોઈ પહેરી લો, પછી ઊભા થઈને ચાલો કે બોલો. એ પ્રમાણે કંઠીનો નિયમ. કંઠી વિના ચલાય નહીં, બોલાય નહીં. એટલે જો કદાચ કંઠી તૂટી જાય તો દોરો પણ બાંધી દેવો, પણ કંઠી વિના આપણું ગળું પલ માત્ર પણ ખાલી રાખવો નહીં. ભગવાનના કંઠમાં કંઠે તુલસી ધામ વામ સ્કંદે. ભગવાનના કંઠમાં તુલસીની બેવડી કંઠી અને વામ સ્કંદે એટલે ડાબા ખભા ઉપર યજ્ઞોપરી. છાતી મનહર. ભગવાનની છાતી કેવી છે? અતિશય મનને હરનારી. આમ નિરખીએ આપણા ભગવાન છે ને સૌમ્ય મૂર્તિ છે. કેવા છે? સૌમ્ય મૂર્તિ. આમ દર્શન કરીએ ને તો નિરખી રહેવાનું મન થાય. એવા સૌમ્ય મૂર્તિ. દરેક અવતારો કે દેવો સૌના અલગ અલગ સ્વરૂપ હોય. કોઈને આપણે જોઈએ કેવા સ્વરૂપ હોય, બાળક જુએ તો બીક લાગે, વિકરાળ સ્વરૂપ હોય, પણ આપણા ભગવાન એ અતિશય સૌમ્ય મૂર્તિ છે અને અતિ સુંદર મૂર્તિ. મણિનગર ધામમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ તો ત્યાંથી ખસવાનું મન થાય. એકી થશે જોયા જ કરીએ અને એકી થશે ભગવાનને આમ નિરખીએ ને એક ત્રાટક થઈ જાય. શું થઈ જાય? ત્રાટક થઈ જાય. ત્રાટક શું છે? ત્રાટક બીજું કાંઈ નથી. ત્રાટક દ્રષ્ટિ તું દ્રષ્ટિ સાંધો એ ત્રાટક. ત્રાટકમાં બીજું કાંઈ જ નથી. અને અતિશય તમે ત્રાટક કરો એટલે તમારામાં સિદ્ધતા આવી જાય. અતિશય તમે ત્રાટક કરો એટલે તમારામાં સામર્થ્ય આવી જાય. અતિશય ત્રાટક વાળો માણસ હોય ને એ ચાલતી સાયકલને પાડી દે. તમે સાયકલ ઉપર ચાલતા હો અને તમારા ઉપર એવું ત્રાટક મારે તમે પડી જાઓ. આ ત્રાટકની સિદ્ધતા છે. આ ત્રાટકની સિદ્ધતા છે. જે ત્રાટક સિદ્ધ કરે એ ચાલતા માણસને પાડી દે. આય બેઠો આમ ત્રાટક મારે એટલે ઓલો ત્યાં પડી જાય. આ ત્રાટકની સિદ્ધતા. આપણા એક સત્સંગી સ્વામી બાપાના બાળક
સત્સંગી થયા પહેલા એને ત્રાટક સિદ્ધ કરેલો કવિ. વડોદરામાં રહેતા હતા અને ત્રાટક સિદ્ધ કરેલો. ખટારો ઊભો રાખીને ત્રાટક કરીને ધોધરે જોયેલો એ ભક્ત પાસે કરાવેલો, કરો આને ઊભો રાખો, ઊભો રાખી દે. વડોદરા મંદિરના રોડ ઉપરથી ટ્રક નીકળે અને આ વડોદરા મંદિરના ગેટમાં રહેલા ત્રાટક મારે એટલે આનો પગ બ્રેક ઉપર સ્થિર થઈ જાય. આવા ભક્ત હતા. પછી સાંઈ બાપાના આશ્રિત થયા, સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થયા, પછી બધું છોડી દીધું. એટલે આ ત્રાટકની શિક્ષા આપણે ભગવાનની સામે ત્રાટક કરો અને ભગવાનની સામે ત્રાટક કરીએ તો એ ભગવાન હરતા પડતા થાય કે નહીં? ભગવાન આપણી સાથે બોલતા થાય કે નહીં? ભગવાન આપણી સાથે હાલતા ચાલતા થાય કે નહીં? ભગવાનની એકી નજરે જોઈ લો. લોયા પ્રકરણનો 8મો વચનામૃત 10 ઇન્દ્રિયોને જીતવાના મહારાજ ઉપાય બતાવીએ છે. ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે ભગવાનની મૂર્તિ સામે મેખોન મેખ નિરખી રહે. આંખનો મટકો માર્યા વિના આંખમાંથી પાણીની ધારા ચાલે તો પણ મટકો માર્યા વિના ભગવાનની મૂર્તિ સામે નિરખી રહે તો તેની દ્રષ્ટિ ચંચળ હોય તે વશ થઈ જાય છે. આડીઓને દ્રષ્ટિ ફેરવવાની ચિંતા હોય ને, ઘણાની આંખો બહુ ચંચળ ફરિયાદ કરે, આમ ધ્યાસ કરે. કેટલાકની આંખો ચંચળ આમ ધ્યાસ કરે. પણ એ ચંચળતા ટાળવી હોય તો ભગવાનની મૂર્તિને એકી ટસે નિરખી રહેવો. ભલે આંખો બળે, આંખમાંથી પાણીની ધારા ચાલે તો પણ મટકો નહીં મારવાનો અને ભગવાનને નિરખ્યા કરવાના. તો મહારાજ કે ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટળી જાય. એટલે અહીંયા સાંઈ બાપા કહે છે કંતે તુલસી દામ વામ સ્કંદે યજ્ઞો પવિત્સાર છે. છાતી મનહર, ભગવાનની છાતી અતિશય મનને હરનારી. આમ ભગવાનની છાતી વક્ષસ્થળ લીધીએ ને એટલે ભગવાનને ભેટવાનું મન થઈ જાય. બીડી પૂજા હરે બીડી પૂજા મળે અલબેલો સુખ આપે છેલ છબીલો. વક્ષસ્થળને સ્થળ છે સારા નાભી વર્તુલ કરે જજન્યારા. સાથળ જાનો લાગે બહુ પ્યારા. જગા રસધાર મોટી ગોળાકાર ચરણ સુખકાર મળ્યા અવતારી છે આનંદ આનંદ બારી. ભગવાનની છાતી અબ નિરખીએ, ઉપરથી છાતી એટલે ભગવાનને ભેટવાનું મન થઈ જાય. આમ છાતી મનહર અને ભગવાનના બંને શ્યામ સ્તન, શ્યામ ઘનશ્યામ. ભગવાનની મૂર્તિ કેવી છે? મધ્યનો 13મો વચનામૃત. એ ભગવાનની મૂર્તિ ઘનશ્યામ છે પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, શ્વેત જણાય છે. વચનામૃત વાંચીએ ને બહુ જ મજા આવે, પણ સમજીને વાંચીએ તો કેવા કેવા ભગવાન શબ્દ મૂકે છે. એ મૂર્તિ ઘનશ્યામ છે પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. ઘનશ્યામ ભગવાનનું નામ શું છે? ઘનશ્યામ. ઘન અને શ્યામ બે શબ્દ છે. તો ઘન શબ્દનો અર્થ શું થાય? શ્યામ એટલે કાળો, ઘન એટલે વાદળ. પણ એ પણ ઘન એટલે વાદળ ખરું, પણ કેવું? અષાઢ મહિનો બેસે અને શ્રાવણ મહિનાનું વાદળ નહીં, શ્રાવણ મહિનાનું વાદળ નહીં, અષાઢ મહિનાનું વાદળ. અષાઢ મહિનો શરૂ થાય, ચોમાસું બેસે અને શરૂ સ્તરના જે વાદળ હોય એ કેવા મનને ખેંચે. પછીના વાદળ અતિશય કાળા હોય, પછીના વાદળ અતિશય કાળા હોય. ભગવાન એવા કાળા નથી. નૂતન ઘન, કેવા? નૂતન ઘન, નવો ઘન. શરૂમાં જે ઘન જામે,
વાદળ જામે અને એકદમ મનને હરી લે એવું વાદળ કે જે વાદળને જોઈને મોરલો તરત જ ટવકાર કરે. આવા તાજા વાદળ વરસાદ વરસી ગયા પછી વાદળ થાય ને એ કાળા વાદળ થાય. બરોબર? એક વખત વરસાદ વરસી ગયા પછી જે વાદળ જામે એ વાદળ કાળા જામે. પણ વરસાદ વરસ્યો ન હોય અને વરસવાની સંજ્ઞા આપતો હોય અને તે સમયે જે વાદળ જામે મેઘશ્યામ, એવા ભગવાન આવા રૂપાળા, કાળા તો ખરા પણ રૂપાળા કાળા, અતિશય કાળા નહીં, એવા ઘનશ્યામ. પણ આ લોકમાં ભગવાન દર્શન આપ્યા તો ભગવાન કેવા છે? આવા ઘનશ્યામ છે. પણ અક્ષરધામની વિશે જે દિવ્ય મૂર્તિ, તેજોમય મૂર્તિ, તેજે કરીને અતિશય શ્રેષ્ઠ જણાય છે, શ્યામ નથી જણાતી. એવા એ ભગવાન અને એમની છાતી મનને હરનારી અને શ્યામ સ્તનની મધ્યે વિણગુણ રૂડો હાર છે. વિણગુણ હાર કેવો? બોલો ધ્યાન કરો છો વિણગુણ હારના? વિણગુણ રૂડો હાર છે. વિણગુણની બે સંજ્ઞા છે. એક તો વિણગુણ હાર એટલે એના બે અર્થ થાય. દોરા વિનાનો હાર. કેવો? દોરા વિનાનો હાર. દોરા વિના હાર પૂરો હોય? હા, ફૂલ 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 ફૂલે. આપણે ગલગોટા જે આવે ને, પીળા પીળા ગલગોટા આવે ને, એના હાર બનાવે. દોરા વિનાના હાર પીળા ગલગોટાના બને. પીળા ગલગોટાને એક પાંદડી છૂટી પાડો, પાછળ જરાક કાળો ભાગ હોય, એ કડક હોય, સોઈ જેવો. હવે જે પીળો ભાગ હોય એમાં એ જે કાળો ભાગ છે એને પૂરવી દો. સોઈ જેવો કડક ભાગ હોય, કાળો ભાગ હોય, અને એ કાળા ભાગની આગળ પાછું જરાક જેવું એક તણખલું હોય, એ અટકી રહે. આમ પૂરી તમામ ખેંચો એટલે એ તણખલું અટકી રહે. અને આવી રીતે જેટલો હાર બનાવવો હોય એવડો બને. આ દોરા વિનાનો વિણગુણ હાર કહેવાય. અહીંયા સ્વામી બાપા એ હાર નથી લીધો. અહીંયા સ્વામી બાપા કેવળ મૂર્તિનું વર્ણન કરે છે. એટલે મૂર્તિમાં વિણગુણ હાર છે. ભગવાનની મૂર્તિમાં વિણગુણ હાર છે. આપણે શું કરવાનું છે? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. અત્યારે ઉપાંગ કોઈ નથી, સાંગ ધ્યાન છે. શું છે? સાંગ ધ્યાન છે. ભગવાનના અંગો અંગનું ધ્યાન છે. એટલે એમાં ભગવાનની મૂર્તિમાં વિણગુણ હાર છે. જે આપણે આ પાંસળીઓ હોય છે ને, પાંસળીની શરૂઆત ક્યાંથી થાય? અહીંથી પહેલી પાંસળી આવે. બરોબર ને? પહેલી પાંસળી આજો બધાની આવે. જો અહીંયા હાડકું દબાવો, પહેલી આ પાંસળી, પછી અહીંથી આમ પાંસળી આવે. આ પાંસળી સીધી અહીંયા આવે ગળા સુધી, અને પછી જે પાંસળીઓ આવે એ આપણે બધા એક્સરેમાં જોઈએ છીએ. બરોબર? એટલે આ જે ભગવાનને હારની રીતે જે શોભા આપે છે એ કેવી છે? હાડકું નથી, વિણગુણ છે. કહેતા દિવ્ય છે. શું છે? દિવ્ય છે. અહીંયા ભગવાનની મૂર્તિમાં હાડકું તો છે જ નહીં. ભગવાનની મૂર્તિ એકદમ રૂ જેવી પોચી 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 મૂર્તિ છે. હાડ, બાંસ, મજ્જા એ ભગવાનની મૂર્તિમાં કાંઈ જ નથી. તેજ 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 તેજોમય મૂર્તિ છે. દ્રષ્ટાંત તરીકે સ્વામી બાપા કહે છે કે સાકરનું નાળિયેર બનાવો, સાકરને ઢાળી એનો રસ કરો, એનો નાળિયેર બનાવો. જેમાં હારડા બનાવે છે એવું નાળિયેર બનાવો. પછી એ નાળિયેર બની ગયું, એને ગમે ત્યાંથી બચકું ભરો તો ગળ્યું જ લાગે. અને આપણે આ નાળિયેર આવે ને ઉપરથી બચકું ભરો તો થોડી રાખે. એ ભગવાનની મૂર્તિ સાકરના નાળિયેર જેવી. જ્યાં નિરખો
ત્યાં અતિ મનોહર સુંદર મૂર્તિ, ત્યાંથી આપણને સુખ આવે એવી ભગવાનની દિવ્ય મૂર્તિ. બીજું દ્રષ્ટાંત ભગવાનની મૂર્તિ કેવી તેજોમય છે તો કાચનું પૂતળું બનાવીએ. શેનું પૂતળું બનાવવાનું? કાચનું પૂતળું બનાવો અને પછી એને બલ્બ મૂકો, લાઈટ મૂકો. હવે એ લાઈટ ચાલુ કરો, પૂતળું કાચનું છે, હાથ પગ નાક કાન માથું બધું કાચના બનાવેલા છે. એની અંદર આપણે લાઈટ મૂક્યો, એમાં હાડકું દેખાશે, માંસ દેખાશે, કોઈ નસો દેખાશે? કાંઈ નહીં દેખાય. શું દેખાશે? પ્રકાશ જ દેખાશે. આ તો દ્રષ્ટાંત સમજાવવા માટે દિશા સૂચક છે. દ્રષ્ટાંત પ્રમાણે સિદ્ધાંત ક્યારે પણ હોય નહીં, પણ એક દિશા સૂચક. દિલ્હી તો 1000 માઇલ દૂર પડ્યું છે, પણ અહીંયા કોઈ પૂછે ભાઈ દિલ્હી કઈ બાજુ, તો કહીએ ભાઈ ઉત્તરમાં હાલે જા, દિલ્હી આવી જશે. દિલ્હી આવી પડ્યું છે. એ આ દ્રષ્ટાંત ભગવાનની મૂર્તિ આવી દિવ્ય તેજોમય છે. એટલે ભગવાનની મૂર્તિમાં હાડ માંસ નથી, તો ભગવાનની જે આ પાંસળી રૂપે જે હાર છે ને એ વિનગુણ છે. કે વિનગુણ એટલે જેમાં માયિક ગુણ નથી, એવો વિનગુણ દિવ્ય હાર છે. પછી ભગવાનના બાહુ દંડ પ્રચંડ. ભગવાનના બાહુ કેવા છે? બાહુ દંડ. દંડ એટલે લાકડી, પણ કેવા છે? અતિશય પ્રચંડ છે, બળવાન છે. આમ બતાવે ને અંબુજા સિમેન્ટ. ભગવાનના બાહુ સાંઈ બાબા કહે છે અતિશય પ્રચંડ બળવાન છે. કારણ કે ભગવાન આવા બળવાન બાહુ શા માટે બતાવે છે? પોતાના ભક્તના કામ ક્રોધ લોભ માન આદિ અંતઃશત્રુના નાશ કરવાને માટે બળ બતાવે ને. લડે થાય ત્યારે સામે મલ્લો શું કરે? બાહુ ઠોકે. એમ ભગવાન પોતાના ભક્તને આવા બળવાન બાહુ રૂપે દર્શન આપે છે. શા માટે? આપણી રક્ષાને માટે. આપણને ભગવાન એમ કહે છે કે બેટા ચિંતા કરશો નહીં, અમારા બાહુ બહુ બળવાન છે. તમારા ગમે તેવા કામ ક્રોધ લોભાદિક શત્રુ હશે ને અમે નાશ કરી નાખીશું. આવા ભગવાનના બાહુ દંડ પ્રચંડ. અને પછી શ્યામ કોણી. ભગવાનની કોણી શ્યામ છે. આ બિરાજમાન હોય ને ઘસારાના ચિહ્નથી સેના શું થઈ જાય? શ્યામ થઈ જાય. આ ભગવાન બિરાજે, ગાડીમાં બિરાજે, સોફા ઉપર બિરાજે, ઢોલિયા ઉપર બિરાજે, તો અહીંયા ઘસારાના ચિહ્ન એને કરીને શ્યામ કોણી. કાંડા કરે બળ છે ભગવાનનું આ કાંડું. અને કાંડું કહેવાય, કફણી કહેવાય. આપણે વદનમ મધુરમ સાંઈ બાપાએ રચેલું, એમાં પણ હસ્તવ મધુરવ પ્રતલવ મધુરવ સુમણી મધુરવ કફણી મધુરવ વલયમ મધુરમ વરદમ મધુરમ. અહીંયા ભેગું એ પણ સમજીએ. એક ભગવાનના એક અંગને બીજા અનેક નામો કહેવાય. અહીંયા કાંડું કીધું સાંઈ બાપાએ. વદન મધુરમમાં શું કીધું? હસ્તવ એટલે બે, દ્વિવચન વાપર્યું છે. હસ્તવ એટલે બે હસ્ત. ભગવાનના હસ્ત મધુર છે. હસ્તવ મધુરવ પ્રતલવ મધુરવ. પ્રતલવ એટલે હથેળી. પ્રતલવ એટલે હથેળીનો ભાગ, આંગળી નહીં, ફક્ત હથેળીનો ભાગ. હસ્તવ મધુરવ પ્રતલવ મધુરવ. પછી સુમણી મધુરવ. સુમણી એટલે કાંડું. અહીંયા જે કાંડું શબ્દ વાપર્યો ને એ સાંઈ બાપાએ ત્યાં સુમણી શબ્દ વાપર્યો છે. સુમણી એટલે કાંડું. અને કફણી એટલે કોણી. અહીંયા શ્યામ કોણી શબ્દ મૂક્યો, ત્યાં સ્વામી બાપાએ કફણી શબ્દ મૂક્યો. કફણી એટલે કોણી. પછી વલયમ મધુરમ. વલય એટલે કડું. ભગવાન હસ્તામાં કડા ધારણ કરે ને, વલય એટલે કડું. અને વરદમ એટલે ભગવાન અભય વરદાન આપે તે. એટલે અહીંયા સ્વામી બાપાએ
બાહુ દંડ પ્રચંડ શ્યામ કોણી કાંડા કરે બળ છે આંગળીઓ ને હથેળી પ્રતુલવ હથેળી ઓમાં શું કીધું પ્રતલવ અહીંયા શું કીધું હથેળી આંગળીઓ ને હથેળી બેવ રાતી રેખાઓ સુંદર છે આ ભગવાનનું ધ્યાન આમ નહીં આમ જુઓ બધાને પોતાની રેખા તો દેખાય છે બધાને પોતાનું રૂપ દેખાય છે ગમે તેવું આપણે આંખો બંધ કરશું તો પોતાનું બધું દેખાશે કે મારું નાક આવું છે મારું આવું છે મારું તો એ તમારું નથી સમજી લેવાનું આ જે દેખાય છે સોલંકીનું નથી કોનું છે ભગવાનનું છે કાઈ જોવામાં તકલીફ પડે સ્વામીજી મહારાજે ધૂળની પ્રણામ તમે કીધું તો શરૂઆતમાં કાઠું લાગે પણ પછી પ્રેક્ટિસ થઈ જાય બહુ મજા આવે આમ આપણે ભગવાનને જોઈએ ને બહુ મજા આવે સાંઈ બાબા ધ્યાનમાં કહે છે ચરણ સ્પર્શી કરું તમને એમાં સાંઈ બાબા કે મૂર્તિમાં રહીને ચરણનો સ્પર્શ કરો ધ્યાનમાં સાંઈ બાબા બોલે છે શું ચરણનો સ્પર્શ કરવાનો પણ કેવો મૂર્તિમાં રહીને ભાઈ તમે બધા અત્યારે કોમ્પ્યુટર વાળા છો હે કોમ્પ્યુટરમાં તમે બનાવી શકો ને એક જણા અમે હાથ જોડીને ઊભો હોય તો અમે એવો ને એવો બીજો એવો ને એવો ખરીદ્યો ને તો બે અમે એકબીજાને હાથ જોડે કે નહીં એકબીજાને અમે ઓલોને હાથ જોડે ઓલો બે એક વ્યક્તિ છે છતાં અમે હાથ જોડે છે ને એ આ એક વ્યક્તિ છે સ્વામિનારાયણ ભગવાન જ છે તો સ્વામિનારાયણ ભગવાનના ચરણનો સ્પર્શ કરે એમાં શું વાંધો થાય કે નહીં પ્રયત્ન કરો બાબા કે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરો ધ્યાન ચાલુ કરો આપનો કારણ સત્સંગ એના માટે છે આપણે આ કારણ સત્સંગમાં સભામાં હવે એક સોમવાર મળશે આપણને પછી કચ્છમાં જવાનું છે પણ જેમ સોતકના નિયમ લીધા એમ આ ત્રીજા સોમવારે ધ્યાનના નિયમ આ સાંઈ બાબાનો આગ્રહ સાંઈ બાબા પોતે જે 12 દિવસ 13 દિવસ 31 દિવસ 61 દિવસ એ તો ખરું જ એ ધ્યાન તો સાંઈ બાબાએ કર્યું પણ સાંઈ બાબા દરરોજ કવિ 6 કલાક ધ્યાન કરતા દરરોજ 6 કલાક સાંઈ બાબા ધ્યાન કરતા મનાય છે આટલી પ્રવૃત્તિ આટલી સત્સંગની પ્રવૃત્તિ આટલી સાધુ સમાજની પ્રવૃત્તિ અને છતાં પણ સાંઈ બાબા દરરોજ 6 કલાક ધ્યાન કરતા બોલો અને આપણને તો અડધો કલાક કરવો તો કીડીઓ ચડે છે અડધો કલાક બેસવું હોય તો કીડીઓ ચડે આ બધું પ્રયત્ન કરો ધ્યાન અભ્યાસે રાજી શ્રીજી પૂરા પાત્ર બનાવવા બહુ મરજી સાંઈ બાબા કહે છે ધ્યાન ખૂબ કરો ને અન્ય વર્જી એટલે ત્યાગ કરીને બાબા કે બીજું બધું ત્યાગ કરી દો બાપા શ્રીની વાતો ભાગ પહેલો વાર્તા 167 ની છેલ્લી 3 લીટીમાં બાપા શ્રી કહે છે બાપા કે આ કરો બીજું સર્વે પડ્યું મૂકો પગલા પદાર્થ કાંઈ કામના નથી મૂર્તિ રાખો તો બાપા કે બધું આવી ગયું પણ બાપા કે ધ્યાનની વાતો કરીએ ને બાપા શ્રી એ વાત એમાં કહે છે કે ધ્યાનની વાતો કરીએ ને ગૌરવવા લીધા હોય ને એવું થઈ જાય છે બાપા કે મહિમાની અને પડચાની વાતો સારી લાગે પણ ધ્યાન કરવાની વાતો કરીએ તો ગૌરવવા લીધા હોય ધવરાવા નહીં હો ઘરનો ગૌરવ એટલે સમજ્યા એ તો ધવરાવવાનું સ્તનપાન હા ગૌરવ એટલે શું મારવા નહીં ગૌરવવા લીધા હોય એટલે રાજ રજવાડામાં પહેલા શું હતું ભેટ કરવા પેલા રાજ રજવાડામાં ભેટ લઈ જાય ને પેલો ખેડૂત હવાના પોરમાં 5 વાગે ઘરેથી નક્કી કરી નીકળ્યો હોય કે આજે આટલો બોર મારો હુકાય છે તો મારે આ કોહ જોડી અને પાણી પાઈ દેવું છે એમ કરીને ઘરેથી નીકળે અને રસ્તામાં પેલો રાજનો નોકર આવે ને ઉપાડી જાય અને આખો દિવસ રાજનું કામ કરાવે બળદનું ખાવાનું ખેડૂતનું
પોતાનું ખાવાનું ખેડૂતનું પોતાનું, રાજ તરફથી કાંઈ મળે નહીં. એ તો કાંઈ ન મળે, બળદને ખવડાવવાનું ન મળે, પોતાને ખાવાનું ન મળે, સામે પગાર પણ ન મળે. અને હાજ પડે અને ઓલો રાજનો જે પોલીસ વાળો નોકર હોય ને, જે લઈ ગયો હોય ને, એ આવડી ચોપડીને પાછો ધકેલે. અને આવી રીતે કામ કરવા લઈ ગયા હોય, એ કામ કેવું કરે? વેઠ વળ્યું કામ કરે ને. એ પારાને તમે કામ કરવા લઈ જાય તો કેવું કામ કરો? વેઠ વળી વેઠ ઉતારો. એમ બાપા કે ધ્યાન કરવાની વાતો કરીએ ને, તો આવા ખવડાવવા લીધા હોય, જાણે વેઠ કરવા લઈ ગયા હોઈએ એવું બાપા કે કાઠું પડે છે. વેઠ કરવા લઈ ગયો હોય એના મગજમાં કેવી ક્રોધ ચડતો હોય, ના કાંઈ કહેવાય, ના કાંઈ બોલાય, અને પાછો ઓલો ખોટી લઈને તૈયાર જ હોય. કેટલા ક્રોધથી કામ કરે, કેવો ક્રોધ ચડે. એમ બાપા કે ધ્યાન કરવા બેહારી ને તો આવો ક્રોધ ચડે. વેઠ કરવા લીધા એવું થાય. પણ બાપા કે એ કર્યા વિના છૂટકો નથી. બાપા કે આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહીં કરો. કયા જોગમાં? આ જોગમાં, આ કારણ સત્સંગ સ્વામિનારાયણ ગાદીના શરણમાં, આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહીં કરો તો બાપા કે મહારાજના અને મોટાના ગુનેગાર થશો. આટલો બધો બાપાનો ધ્યાન કરાવવાનો આગ્રહ છે. તો આપણે એ આગ્રહ ચાલવો. ઈશ્વર બાપા આપણા માટે પૂછે છે એ વાતમાં. ઈશ્વર બાપા કે બાપા મારા ઝુમકરામને સોટી મારી અને તરત મૂર્તિ સિદ્ધ મહારાજ આપી દીધી. એમ કરો ને તો મૂર્તિ દેખાઈ જાય. ઝુમકરામ સભામાં બેઠા બેઠા ઊંઘતા હતા અને ભગવાને આસન ઉપર બેઠા બેઠા હાથ લાંબો કરી ધડાક દેતે ને એવી સોટી મારી અને ચમકી ગયા તો મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. એવું સારું ને? પણ બાપા શ્રી ના પાડે છે. બાપા કે એમ નહીં. બાપા કે જોડી માગીને જમવા કરતા પોતે રડીને જમવું ને એ ઠીક. મહેનતનું ખાવું એ ઠીક. બાપાનો કહેવાનો અર્થ શું છે? મહેનતનું ખાવું એ ઠીક. તે બાપા કે દાખલો કરીને મૂર્તિ સિદ્ધ કરો તો એની કિંમત સમજાય. સમજ્યા? ડોહાઓની કિંમત સમજાય કેટલા વીએ હો થાય છે. અને પરવારો બીપીએલ થઈ ગયો હોય એને પૈસાની કિંમત સમજાય નહીં. બાપના પૈસે લે. પરવાર બીપીએલ થઈ ગયો હોય એને પૈસાની કિંમત સમજાય નહીં. એ તો જેને ભેગા કર્યા હોય એને સમજાય કે કેટલા વીએ હો થાય છે. એટલે બાપા કે મહેનત કરો, દાખલો કરીને મૂર્તિ સિદ્ધ કરો. અમે તમારા ભેળા છીએ, અમે તમારી સહાયમાં છીએ, પણ પ્રયત્ન તો કરો. એટલે સાંઈ બાપા આપણને આ ધ્યાન કરવાને માટે આંગળીઓને હથેળી બેવરાતી રેખાઓ સુંદર છે. પછી આગળ સાંઈ બાપા કહે છે, જુઓ ઉદર અનુપ રૂપ આપે, નાભી છે ઊંડી ઘણી, પહેરી ધોતી શ્યામ શ્યામ કટીએ ઉજ્જવળ સોહામણી. અહીંયા શ્યામ શ્યામ બે શબ્દ વાપર્યા. જુઓ ઉદર અનુપ રૂપ આપે. ભગવાનનું ઉદર કેવું છે? એને કોઈ ઉપમા દેવાય નહીં, એવું રૂપવાન છે. ઉદર તમારું શ્યામળા માખણનો પેંડો છે, નાભીતણા ઊંડાણમાં ગંભીર ગુંજન છે. ભગવાનનું ઉદર માખણનો પેંડો હે, કેવી મજા આવે. અને નાભીતણા ઊંડાણમાં સાંઈ બાપાની નાભી હતી ને. અમારે સંતોનો નિયમ હતો, રાત્રે સાંઈ બાપા પોઢે એટલે બધા જ સંતો સાંઈ બાપાના દર્શન કરવા જાય. કોઈ સંત સાંઈ બાપાના વક્ષસ્થળ ઉપર પોતાનું માથું રાખે, કાન રાખે. કોઈ સંત સાંઈ બાપાના ઉદર ઉપર પોતાના કાન રાખે, આમ મોઢું રાખે અને સાંઈ બાપા અહીંયા ગાલે હાથ ફેરવે, મસ્તકે હાથ ફેરવે અને લાડ લડાવે. અને તે સમયે સાંઈ બાપાના નાભી કમળમાંથી આમ કાન રાખ્યા હોય ને, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો નાદ સંભળાય. આ નાભીતના ઊંડાણમાં ગંભીર ગુંજન છે. એવું ભગવાનનું અતિશય અનુપમ, જેની કોઈ ઉપમા ન દેવાય એવું ભગવાનનું ઉદર અને ઊંડી નાભી અને શ્યામ પહેરી ધોતી શ્યામ કટીએ. ઘનશ્યામ મહારાજે પોતાની કાળી કટીએ રોજ ધોતી પહેરે ને એનાથી ઘસારાનું ચિહ્ન એટલે શ્યામ થઈ ગઈ. કટી કેવી થઈ ગઈ? શ્યામ. પહેરી ધોતી ઘનશ્યામ શ્યામ કટીએ. પહેરી ધોતી ઘનશ્યામ મહારાજે શ્યામ કટીએ અને ધોતી કેવી છે? અતિશય ઉજ્જવળ અને સોહામણી છે. સાથળ સાર રસાળ જોયા જેવા. ભગવાનના સાથળ અતિશય રસથી ભરેલા અને વર્તુળ જાનું ભરા. ભગવાનના ઢીંચણ છે ને અતિશય વર્તુળાકાર. આપણા કોઈના ન હોય, ખાડા ખબડા હોય, અહીંયા ખાડો હોય, અહીંયા ટેપરો હોય, આવા હોય. ભગવાનના જાનું એટલે ઢીંચણ, જાનું એટલે ઢીંચણ. સાથળ, સાથળને સ્વામી બાપાએ બીજી ઉપમા આપી છે, કરી કર સાદૃશ શક્તિ. કરી કર સાદૃશ શક્તિ. આ સાથળ માટે સ્વામી બાપાએ આ પંક્તિ લખી. કરી એટલે હાથી, કરી એટલે હાથી. હાથીનો હાથ એટલે શું? સૂંઢ. હાથી બધું શેનાથી ગ્રહણ કરે? સૂંઢથી. હાથીનો હાથ એટલે કરી કર. સાદૃશ એટલે સરખા. શક્તિ એટલે સાથળ. હાથીના હાથ સરખા સાથળ. ભગવાનના સાથળ કેવા છે? હાથીના હાથ સરખા. બીજી સાથળને ઉપમા આપે છે, ઉપમા કદળી સ્તંભની આપે. કદળી એટલે કેળ, કેળા, કેળું એનું ઝાડ. એ કેવું હોય? હાથીની સૂંઢ કેવી? ઉપરથી જાડી અને નીચે એકદમ પાતળી. કઈ ખાંચો પડે ખરો? લેવલમાં ને એકદમ એકદમ લેવલમાં હોય. કેળીનો થાંભલો કેવો હોય? એકદમ લેવલમાં હોય, જાડો પાતળો. એમ ભગવાનના સાથળ એવા એકદમ લેવલમાં છે, જાડા પાતળા ખાડા ખબડા વાળા નહીં, એવા અતિશય લેવલમાં. અને ભગવાનના જાનું અતિશય વર્તુળ, એકદમ ગોળ જાનું છે. જાણે કે કંપાસથી એકદમ ગોળ ચિત્ર્યું હોય એવા ભગવાનના અતિશય વર્તુળ જાનું ભરા. જંગા સરકી સુવાડી પહોંચી પીંડી. જંગા અને શું કહેવાય? સાથળને શું કહેવાય? જંગા ન કહેવાય, ધ્યાન રાખજો. સાથળને જાંગ કહેવાય. શું કહેવાય? સાથળને જાંગ કહેવાય. મારી જાંગમાં દીકરો તો તને દીકરો થાય. સાથળને કહેવાય જાંગ, તો જંગા કે નહીં કહેવાય? ઢીંચણથી નીચેનો આગળનો ભાગ. ઢીંચણથી નીચેનો આગળનો જે હાડકાનો કડક ભાગ છે એને કહેવાય જંગા. જંગા એ પણ ભગવાનની કેવી છે? સરખી અને અતિશય સુવાળી. ભગવાનની જંગા બહુ જ સુવાળીઓ. સાંઈ બાપાના 79 ના દર્શન કરો. 78 અને 79 સ્વામી બાપાએ પ્રથમ એટેકને 77 માં સેવામાં બોલાયો. ત્યાર પછીના સાંઈ બાપાના દર્શન એ જો કરીએ ને તો સાંઈ બાપા ધોતી આમ અધર હતા, ઢીંચણથી અધર. નીચે સાંઈ બાપા ધોતી અડવા દેતા નહીં. એનું કારણ એક જ હતું, સાંઈ બાપાની જંગા જે મેં કીધું ને, જંગા સરખી સુવાળી, અતિશય સુવાળી હતી. સ્વામી બાપાની જંગા બહુ જ સુવાળી હતી, કરી બહુ જ સુવાળી. એટલી બધી સુવાળી હતી, એટલી બધી સુવાળી હતી. આ ધોતી જો અહીંયા અડી જાય ને, ધોતીને આ કિનારી આવે ને, કિનારી અડી જાય તો સ્વામી બાપા ત્યાં રુધિરના દર્શન કરાવતા. એટલી બધી સુવાળી હતી. ભક્તો દર્શન કરવા તો હવે બધા ખુલ્લા માથાવાળા થઈ ગયા. હવે કોઈને ઢાંકેલો માથું ગમતું જ નથી. નથી પરણેલાને ગમતું, નથી પરણેલીને ગમતું. નહીં તો પરણેલી હોય
એટલે આ સસરો આવે ઘરમાં એટલે બારને કોકારો ખાય એટલે ઓલીનો માથું ઢંકાઈ જાય. આ રીતિ હતી ને ગામડાની. ગામડામાં કેવું હતું કહો? હે, અને નામ ન બોલાય. બોલાય? નામ ન બોલાય. દીકરાનું નામ બોલાય, ધણીનું નામ ન બોલાય. ધણીનું જેટલું વધારે નામ બોલે એટલે આવડતા જલ્દી ઓછી થાય. નામ ન બોલાય, ઢંકાઈ જાય. આજે હવે બધા ખુલ્લામાં તમારા થઈ ગયા. હવે ખબર જ ના પડે કઈ સુવાગણ છે ને કઈ રાંડેલી છે. કારણ કે કાંઈ ચીન જ નથી, હાથમાં બગડીઓ નથી, કાનમાં નથરી નથી, કાનમાં કાંઈ બુટિયા નથી, નાકમાં નથરી નથી, સેંથો નથી, છે કાંઈ નથી, કપાળમાં ચાંદલો નથી. એ ફ્રીજમાં છે, ઠંડા રહેજો. કોઈ સુહાગણના ચિહ્ન નથી રહ્યા. આપણે પણ હો સુહાગણના ચિહ્ન જોઈએ. આ સુહાગણનો ચિહ્ન છે આપણો, ખાલી એના માટે માનશો નહીં. આ આપણું મોટામાં મોટું અખંડ સુહાગણનું ચિહ્ન છે. તિલક ચાંદલો છે એ આપણું પણ સુહાગણનો ચિહ્ન છે. આ તો આપણે પ્રસંગ નિશ્ચયો પહેલા ભક્તો બધા ટોપી પહેરતા અને ટોપી પહેરીને સ્વામી બાપાના દર્શન કરવા આવે ને ટોપી ઉતારી પડે. સેજ જો ટોપીની અણી સ્વામી બાપાને અડી જાય ને જંગામાં તો રુધિર આવી જતું. આટલી બધી સ્વામી બાપાના એ દર્શન કર્યા છે. એ કોમળ મૂર્તિના જે 7-8 વર્ષ લાભ લીધા, અત્યારે પણ મૂર્તિના દેખીએ ને ગદગદ થઈ જવાય. એ મૂર્તિ એવી સ્વામી બાપાની કોમળ જંગા હતી. ધોતિયું પણ સ્વામી બાપા આદર રાખતા. એટલે જંગા સરકી અતિશય સુવાળી. ભગવાનની જંગા કેવી છે? અતિશય સુવાળી છે, અતિશય મુલાયમ છે. હવે એને કયું મુલાયમ ઉપમા અપાય નહીં, એવી એ મુલાયમ છે. એવી ભગવાનની જંગા અને પોચી પિંડી. હવે પિંડી કોને કહેવાય? આગળનું જંગા અને પાછળની પિંડી. આ ધ્યાન રાખજો. ઝીંઝણની નીચે આગળનો ભાગ છે કઠણ ભાગ, એને જંગા કહેવાય, અને પાછળનો જે પોચો ભાગ છે એને પિંડી કહેવાય. જંગા સરકી સુવાળી પોચી પિંડી ઘૂંટીની દિવ્ય કળા. પગની નીચે બે બાજુ જે આપણે ઘીરિયા કહીએ ઘૂંટી, એ ઘૂંટી પણ કેવી છે? અતિશય દિવ્ય એની કળા છે. એની સુંદરતા કેવી છે? અતિશય દિવ્ય છે. અને પછી આગળ સ્વામી બાપા કહે છે પાની પોચા આંગળી 10 જુઓ. પાની એટલે પેણી, પગનો પાછળનો ભાગ. પગનો પાછળનો ભાગ એને પાની કહેવાય. અને પોચા પગનો ઉપરનો ભાગ, પગનો ઉપરનો ભાગ તેને કહેવાય પોચો. અહીંયા પોચા કહેવાય. હાથમાં આગળનો ભાગ એને પોચા કહેવાય. દાગીને લેવા જતા શું કહો? આને પોચો કે ને આનો દાગીનો પહેરવાનો હોય એને શું કે? પોચો. એટલે આ ભાગ પોચો. એવી રીતે ચરણનો ઉપરનો ભાગ એને પોચા કહેવાય. તો ચરણનો નીચેનો ભાગ એને શું કહેવાય? ઘૂંટી ફણા 10 આંગળી સોળે ચીનવર માધરી સળંગ મૂર્તિમાં થીજવો રે થીજા વિના કેમ ચાલશે. ચરણનો તળાનો નીચેનો ભાગ એને કહેવાય ફણા. નાગના ફણાના જેવા આંગળીઓની રેખાઓ પડે ને નાગની ફણાની જેમ, એટલે એને કહેવાય ફણા. ચરણનો ઉપરનો ભાગ તેને કહેવાય પોચા અને ચરણનો નીચેનો ભાગ તેને કહેવાય ફણા. એટલે પાણી પોચા આંગળી 10 જુઓ રક્ત ડકે ઓપતિ સોળે ચિહ્ન સહિત ચરણ કમળની જોડી ભલી શોભતી. ભગવાનની આખી મૂર્તિનું વર્ણન આમ ધ્યાન કરીએ. ધ્યાનનો નિયમ લેજો, હવોના મનમાં લેજો, જેને જેટલો ભાવે એટલો શરૂ કરો. હે, કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય. એકી હારે કૂદકો મારીને ડુંગર ઉપર નહીં ચડાય. હે, કૂદકો મારીને ડુંગર ઉપર ચડાશે નહીં. શરૂઆત તો કરો, 15 મિનિટથી શરૂ કરો.
ભલે કાંઈ ના દેખાય તો કીર્તન બોલજો 15 મિનિટ. 15 મિનિટ બેઠા બેઠા કાંઈ ના દેખાય, મૂર્તિ ના આવડે તો કાંઈ નહીં, બેઠા બેઠા આ બધા કીર્તનો છે ને સાંઈ બાપાના અંગો અંગના, આ પુરુષોત્તમ રૂપે ધ્યાન કરવું, ઘનશ્યામ સરોના શ્યામણા, સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા, તેજના સમૂહમાં સીજી તારે કાજરી, તેરો અજબ રૂપ, આ બધા મૂર્તિના વર્ણનના કીર્તનો એ ગાવાના અને કીર્તનો ગાતા જવાના અને અંગ નિરખતા જવાના. ભલે મૂર્તિ ના દેખાય પણ ભગવાન તો જોશે ને કે મારો બાળક મારા માટે પ્રયત્ન કરે છે. બસ આપણે ભગવાનને બતાવવું છે, બીજા કોઈને બતાવવું નથી. ભગવાન જોશે કે મારા માટે આ પ્રયત્ન કરે છે તો એના કામ ક્રોધાદિક સંકલ્પ બધા ટળી જાવ તો ભગવાનની કૃપા થશે અને આપણા ઘાટ બધા ટળી જશે. ધીમે 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 વધારતા જવાનું. રોવાના કુંવરજીભાઈએ પહેલેથી કે અઢી કલાક નહોતું કર્યું, એ તો ધીમે ધીમે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એમ કરતા 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 12 મહિને અઢી કલાકે પહોંચ્યા. એમ આપણે પણ ધીમે ધીમે આવો ધ્યાન કરવાનો પ્રયત્ન. અંગો અંગ સળંગ નિરખો સ્વામી, બિરદ તવ ઉરધરી. પેલું એક એક અંગ નિરખો, ત્યારે બાપા કે નેત્રની વૃત્તિએ જોવાય. એક એક અંગ જોઈએ તો નેત્રની વૃત્તિએ જોવાય અને પછી આખી મૂર્તિ. પછી બાપા કે આખી મૂર્તિ નિરખો, એ જીવ સત્તા એ મૂર્તિ દેખી કહેવાય. બંગલો હોય બંગલો, બહારથી તમે જુઓ આખો દેખાય, દેખાય ને. કોઈ પર્વત હોય દૂરથી આમ જોઈએ તો આખો દેખાય. એમ આખી મૂર્તિ દેખાય તો આપા કે જીવ સત્તાએ મૂર્તિ દેખી કહેવાય. એટલે અંગો અંગ સળંગ દેખો સ્વામી, બિરદ તવ ઉરધરી. હે મારા નાથ, હે મારા સ્વામી, હે મારા કંથ, તમારું બિરદ જાણીને ઉદારતા. સ્વામીજી મહારાજે કીધું બિરુદ એટલે ઉદારતા. તમારી ઉદારતા વાપરી, તમારી મોટાઈ સામું જોઈ, તાળી સર્વ રીપુ અને દેહ ભાવો. મારા સર્વ રીપુ એટલે શત્રુઓ એ બધા જ ટાળો અને મારો દેહ ભાવ ટાળો. અને હે બાપા તમારી મૂર્તિના સુખમાં મને થીજાડી દો, સુખમાં થીજાડો હરી. આ ભગવાનની મૂર્તિ પહેલું જ કીર્તન સ્વામી બાપાએ આપણને આપ્યું. અને આવી ભગવાનની મૂર્તિ નિરખતા 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 અને આપણે બધા ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જઈએ, સુખમાં થીજી જઈએ. તેવી ભગવાન બાપા સ્વામી બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આપણો આ ત્રીજો સોમવાર પુરુષોત્તમ રૂપ ધ્યાન કરવું એ કીર્તન આપણા 3 સોમવારે પૂરું થયું. અને આપણે બધા આજથી આ કીર્તનના અંતમાં ભગવાન બાપા સાંઈ બાપાને મનોમન પ્રાર્થના કરી અને ધ્યાનમાં સુખણા આપો શ્યામ, ધ્યાનમાં સુખણા આપો એ પ્રાર્થના સાથે બાપાને કંઈક બાપા હવે અમે આજથી આજે કઈ ધ્યાનના નિયમ લઈએ તે ધ્યાનના નિયમ હે બાપા દયા કરી અને દેહના અંત સુધી સાંગોપાંગ એ અમારા નિયમો આપ ભેળા ભળી અને પાર પડાવશો એવી ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરી આજની કથાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ